જે રીતે અત્યારે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે તેમાં પ્રભાતસિંહ ભાજપના દિગ્ગજ નેતા કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે। ભાજપના નેતા પ્રભાતસિંહ ચૌહાણ છે તેઓ કોંગ્રેસના સંપર્કમાં છે। કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે પ્રભાતસિંહ અત્યારે સંપર્કમાં છે અને કોંગ્રેસના નેતાઓ સાથે પ્રભાતસિંહ બેઠક પણ કરવાના છે। મહત્વનું છે કે પંચમહાલથી ભાજપે પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કાપતા પ્રભાતસિંહ છે તે ભાજપથી નારાજ છે। અગાઉ પણ અનેક વખત ટિકિટને લઈને પ્રભાતસિંહ ચૌહાણ છે તેઓ વિવાદમાં આવી ચૂક્યા છે। ત્યારે પ્રભાતસિંહ અત્યારે પોતાના સમર્થકો છે તે સમર્થકો સાથે મળી રહ્યા છે અને તેમનો અભિપ્રાય છે તે અભિપ્રાય લઈ રહ્યા છે। તેમના વિસ્તારના જે કાર્યકર્તાઓના આગેવાનો છે તેમની સાથે અત્યારે પ્રભાતસિંહ ચૌહાણે બેઠક બોલાવી છે અને તેમાં આગામી દિવસોમાં કોંગ્રેસ સાથે જોડાવવું કે કેવી રીતે કામ કરવું તે માટેનો અભિપ્રાય તેઓ લઈ રહ્યા છે અને સમર્થકો આગેવાનો અને કાર્યકર્તાઓનો મત જાણ્યા બાદ કોંગ્રેસમાં જોડાવા અંગે પ્રભાતસિંહ ચૌહાણ છે તે નિર્ણય લઈ શકે છે। આમ આગામી 1-2 દિવસમાં પ્રભાતસિંહ ચૌહાણ છે તેઓ પોતાનો જે નિર્ણય છે કોંગ્રેસમાં જોડાવું કે નહીં તે જાહેર કરે તેવી શક્યતાઓ છે અને અત્યારે તેઓ સતત કોંગ્રેસના નેતાઓ સાથે સંપર્કમાં છે। જી શિવાની। દીપેન, આભાર માહિતી